અને જો થોડીક ભાવનાનું દર્શન વર્ષોત્સવની લીલાનું કરીએ, જ્યારે વર્ષા ઋતુ આવે વ્રજમાં, ચારે બાજુ વાદળો ઘેરાઈ ગયા હોય અને પ્રભુ ગૌચરણ કરવા માટે પધારતા હોય અને ગોપીજનો વનમાં પ્રતીક્ષા કરતા હોય, ચારે બાજુ વાદળો ઘેરાયા, ગડગડ 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 શોર થવા લાગે અને બૂંદ અચાનક લાગી, અચાનક વર્ષા વરસવા લાગે, ઠાકોરજી સંતાઈ જાય ગહન કુંજોમાં, અનેક પ્રકારની લીલાઓ થાય અને વર્ષા ઋતુમાં બધી જ લીલોતરીઓ વ્યાપી ગઈ હોય અને વૃક્ષને લપેટીને અનેક વેલો ઉગી હોય અને વેલોને ભેગી કરી સુંદર હિંડોળાઓ સિદ્ધ કરે. અને હિંડોળાના દિવસો આવે ત્યારે ગોપીજનો ભેગી થાય, વિવિધ પ્રકારના હિંડોળાઓ સિદ્ધ કરે, ક્યારેક કુસુમના ફૂલોના, ક્યારેક લીલા મેવાના, ક્યારેક સૂકા મેવાના, ક્યારેક પાનના, એવા ભાંતિ ભાંતિના હિંડોળા સિદ્ધ થાય અને યુગલ સ્વરૂપને પધરાવી જોટા દઈ દઈ અને હિંડોળા ઝુલાવે. ભાંતિ ભાંતિના હિંડોળા થયા હોય. અમુક અમુક ઉત્સવના દર્શન કરીએ. જે વર્ણન ભાગવતજીમાં ગૂઢ રૂપે યુગલ ગીતમાં છે, અષ્ટ સખાઓએ લીલાઓને પ્રગટ કરી દીધું. દિવસો જવા લાગે, અહીંયા વ્રજયાત્રાનો સમય થાય, નિયમ લેવાય દાન એકાદશી. દાન એકાદશી આવે, ઠાકોરજી સાંકડી ખોર પર ઉભા રહી જાય અને ગોપીઓ સાંકડી ખોરમાંથી પસાર થતી હોય. गोवर्धन की शिखर ते मोहन दीनी टेर और अंतरंग सो कहत हैं ग्वालिन राखो घेर नागरी दान લીલા. દોડતા દોડતા આવે, મટકી ઉપાડે ને ભાગે ઠાકોરજી અને ગોપી કહે મેરી ભરી મટુકિયા લે ગયો રી. રોજ ઠાકોરજી અગર મીઠું અને ખારું દહીં ધરવામાં આવે, ઠાકોરજી કહે હું બ્રજનો રાજા છું. દાન એટલે જેમ બ્રાહ્મણને દાન આપીએ એ નહીં, દાણ. આપણે કહીએ દાણ ચોરી, દાણ એટલે ટેક્સ, કર. ઠાકોરજી કર ઉઘરાવે ગોપીજનો પાસે કે બ્રજનો રાજા હું છું, મને કર આપો, કંસને નહીં. અને જે વેચવા જાય ઠાકોરજી મટકી ઉઠાવી અને ભક્તો પર પોતાનો અધિકાર જતાવે. દાનના દિવસો જવા લાગે એટલામાં તો સાંજીના દિવસો આવી જાય. આપણો સેવાક્રમ કેવો સુંદર ગુસાઈજી રચ્યો છે. જાણે 12 મહિના આપણે વ્રજમાં ન રહેતા હોઈએ એવું ઘરમાં સેવા પધરાવી હોય તો લાગે. તમારે દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી લેજો, તો તમારો દરેક વાર તહેવાર બની જશે. દાનના દિવસો જ ગાય અને સાથે સાથે સાંજીના દિવસો આવી જાય. ત્યાં લીલી પરિક્રમામાં જ્યાં જ્યાં પડાવ પડ્યા હોય એ સાંજી ઠાકોરજી આગળ ભરવામાં આવે. ક્યારેક અનાજની, ક્યારેક કઠોળની, ક્યારેક રંગની, ક્યારેક ફૂલોની, ક્યારેક જલની ઉપર, ક્યારેક જલની ભીતર, ભાંતિ ભાંતિની સાંજી થાય. આ સાંજી બ્રજનો ખેલ છે. ત્યાં નાની નાની બાલિકાઓ આવા ચિત્રો કરીને એકબીજાના ઘરે જઈને સાંજી ખેલે. પણ અહીંયા તો ઠાકોરજી અને સ્વામીજીને મળવાનું બહાનું છે. સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સ્વામીની ભેખના શૃંગાર થાય. એટલે કે ઠાકોરજીને ગોપી બનાવવામાં આવે, સ્વામીની બનાવવામાં આવે. એટલે કે સખી બની અને ઠાકોરજી વૃષભાનજીને ત્યાં રાધાજીને મળવા ગયા છે. કીર્તિજી પૂછે છે કે રાધા ये कौन गोपी आई है, कहां से आई है? અને ત્યારે રાધાજી કહે આ તો નંદગાંવની સખી છે, સાંજી ખેલવા આવી છે. અને ખેલવાના બહાને બંને મળે. એ રીતે જ ઠાકોરજીને મળવા માટે જવું હોય રાધાજીને ત્યારે કીર્તિજીને કહે કે અમારે સખીઓએ સાંજી ભરવી છે પણ અહીંયા ફૂલ નથી આપણે ત્યાં, પણ નંદાલયનો બગીચો બહુ સુંદર છે અને એમાં એવા સુંદર સુંદર ફૂલો ઉગે છે, એવું કરીએ અમે નંદગાંવ જઈએ. કીર્તિજી કે ઠીક છે પણ જલ્દી પાછા આવજો. અને સ્વામીજી સખીઓની સાથે અહીંયા વનમાં આવ્યા નંદગાંવના, અને સુંદર ફૂલોની વનરાઈ ઉગી છે અને એક એક ફૂલો ચૂંટતા જાય પણ દ્રષ્ટિ તો નંદ બાબાના મહેલની તરફ છે. ઠાકોરજી સમજી ગયા કે રાધાજી મળવા આવ્યા છે અને યશોદાજીને કહેવા લાગ્યા અરે મૈયા अपने बगीचा में कोई फूल ले रही है सखियां, मैं अभी देख के आऊं, अभी भगा के आऊं. અને લઠ્ઠ લઈને આવે અને ઊભા રહી જાય, પૂછે અરે તુમ કોણ હો રી, ફૂલવા બી ન નાઈ. દિવસો જવા લાગે, છેલ્લે કોટની સાંજી થાય અને એની પરિક્રમા કરો ને તો આખી વ્રજયાત્રાનું ફળ તમને મળે. કોટની સાંજી ગઈ અને હવે તો કરખાના પદો, નવવિલાસના પદો, નવરાત્રી આવી, નવવિલાસ થયા છે. દશેરા આવ્યું, કરખાના પદો ગવાય. જવારા વાવ્યા હોય દશેરાના દિવસે ઠાકોરજીના મસ્તક ઉપર ધરવામાં આવે. સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે,
એટલે સંકેત કરે કે રાસમાં સ્વામીજીનો વિજય થયો છે. આપણી તો એ જ વિજયાદશમી છે. અને શરદની રાત્રિ આવે, ચાંદની બિછાવવામાં આવે, સફેદી બિછાવવામાં આવે અને બધું જ શ્વેત થઈ જાય. ચાંદનીના પ્રકાશમાં ઠાકોરજી બિરાજ્યા હોય અને ગોપીઓ મહારાસ માટે આવી છે. रास विलास गहे कर पल्लव. चलिए, वर्षोत्सव की लीला ब्रज में हो रही है और जहां रास के दिन गए, अब तो दिवाली निकट आ गई, धनतेरस આવી. બધા ધનનું પૂજન કરે ને યશોદાજીએ ઠાકોરજીને સ્નાન કરાવે. ધન ધોવત નંદરાની. એટલામાં એક ગોપી નીકળી, હરી યશોદા, તારે ધન નથી ધોવું? અને જલનો લોટો લઈને ઠાકોરજીના માથે નાખીને કહ્યું, ધન ધોવત નંદરાની, મારું બધું ધન તો આ મારો લાલન છે. ધર્મ હિતે પાયો યહ ધન, એને સ્નાન કરાવું તો મારું રોજ ધન ધોવાય છે. ધન તે રસ, રાસમાં જે રસ પામ્યો ને એનું સ્મરણ કરવું, એ જ આપણી ધન તે રસ, એ જ ધનતેરસ છે. 14 આવી, દિવાળી આવી બ્રજમાં. આખા બ્રજમાં સુંદર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. બીજા દિવસે અન્નકૂટ થવાનો છે. બધા બ્રજવાસીઓ કહે કે અમે ક્યાંથી સામગ્રી બનાવીશું? ઠાકોરજી કે હું દુકાન ખોલીશ. અને ઠાકોરજી પોતે હટડીમાં બિરાજે. તરાજુ રાખવામાં આવે, સૂકા મેવાના બટેરાઓ રાખવામાં આવે. જોખી જોખીને ઠાકોરજી બધાને આપે છે. લો, ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવો. અને બધે જ દીવાઓ પ્રગટાવ્યા. આખું ગોકુલ જળહળી રહ્યું છે. યશોદાજીની સાથે ઠાકોરજી યમુનાજીના તટ ઉપર પધાર્યા અને હાથમાં દીવો લઈ અને દીપદાન કરી રહ્યા છે અને દિવાળીને મનાવી રહ્યા છે. સુંદર રંગોળીઓ ભરાઈ છે, દીપ માલિકાઓ પ્રગટી રહી છે. આખું ગોકુળ દૈદીપ્યમાન થઈ રહ્યું છે. દિવસો જવા લાગ્યા. કેટલા ઉત્સવ આપણે ત્યાં તો છે. અને અન્નકૂટ ઉત્સવ આવ્યો. ઠાકોરજી અન્નકૂટ આરોગ્યા છે. ગિરિરાજ બાવાને અન્નકૂટ ભોગ ધર્યો છે. દિવસો જવા લાગ્યા. ધીરે ધીરે ઠાકોરજી પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. गोपाष्टमी दिवस આવ્યો. मैया को कहने लगे, मैया अब छोटे छोटे बछड़ा नहीं, मैं बड़ो हो गया हूँ, अब गायन को चरावे जाऊंगा. અને પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ઠાકોરજીને તિલક કર્યું, આરતી કરી છે, સખાઓને સમજાવ્યા છે, જો લાલનનું ધ્યાન રાખજો, બહુ દૂર ન જતો રહે. ગોપાષ્ટમી મનાવી છે. દિવસો જ ગયા. અક્ષય નવમી આવી. પ્રભુની પધરાવીને પરિક્રમા કરી છે વ્રજભક્તોએ. એકાદશી આવી. પ્રબોધિની, શીતકાલનો પ્રારંભ માનવામાં આવે. અહીંયાથી શીતકાલ શરૂ થાય. અને સાઠાનો મંડપ બનાવ્યો, સુંદર રંગોળી ભરી, સિંહાસનમાં ઠાકોરજીને પધરાવી 3 વાર ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત કરી અને દેવતાઓ જાગે. આજથી શુભ કાર્યની શરૂઆત થાય. શીતકાલનો પ્રારંભ માન્યો. ઠાકોરજી આગળ અંગીઠી ધરી, અંગીઠીમાં તપાવી અને ફરગુલ અને ગદ્દલ ઠાકોરજીને ધરાવ્યા. અને આમ પ્રબોધી મનાવી. હવે શીતકાલ ધીરે ધીરે શરૂ થયો. ભારે ઠંડ પડવા લાગી બ્રજમાં. અને ઠાકોરજી તો ગદ્દલ ઓઢીને એવા બિરાજ્યા હોય કે મંગલામાં કેવલ મુખારવિંદના દર્શન થાય અને વ્રજભક્તોને તાપ થાય. પ્રભુના મુખારવિંદના દર્શન થાય પણ સમગ્ર શ્રીઅંગના દર્શન ક્યારે થશે? ભોગીનો ઉત્સવ મનાવવામાં આવ્યો. ભારે શીતકાલ આવ્યો. શીતોપચાર આદિ કરવામાં આવ્યા. દિવસો જવા લાગ્યા. વસંત પંચમી આવી. આંબાના વૃક્ષ ઉપર બેસીલી કોયલે પહેલો ટહુકો કર્યો. गोपियों समझी गई कि बसंत आ गई है और सब राग भय बाराती दूल्हे राज बसंत. ઠાકોરજીના ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે. ઠાકોરજીને ચોવા, ચંદન, અબીર, ગુલાલથી ખેલાવવામાં આવે. ચરણ એટલા માટે ઢાંકીએ કે હવે દાસ ભાવની, હવે તો સાક્ય ભાવ. અને ઠાકોરજી ગુલાલની ફેંટ ભરે અને ગોપીઓ પર નાખે. ગોપીઓ કહે, લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીને મેં જ નિડારો. હું તો આંખોમાં જ નાખીશ. ગોપીઓ કહે, આંખોની ના એટલા માટે પાડીએ છે કે આંખમાં ગુલાલ જાય તો આંખ બંધ થઈ જાય અને એટલી વાર આપના દર્શન ન થાય. પ્રભુ કે હું તો આંખોમાં જ નાખીશ, કારણ કે આખું વર્ષ તમે મારા દર્શન કરો છો, પણ તમારી આંખો બંધ થાય તો મારે તમારા દર્શન કરવા છે. આ તો વસંતના દિવસો છે. 40 દિવસ જાય, ચારે યુથોને 10 પ્રકારની ભક્તિ પ્રભુ સિદ્ધ કરાવે. હોળીનો દિવસ આવે, ઠાકોરજી હોળી પ્રગટાવવા પધારે અને ડોલનો દિવસ આવ્યો અને અદ્ભુત ડોલ બની. ડોલમાં બિરાજ્યા પ્રભુ. ડોલ ઝુલાવવામાં આવ્યો. દિવસો જવા લાગ્યા. હવે તો ધીરે ધીરે ઉષ્ટકાલ આવવા લાગશે. રામનવમી આવી. યમુનાજીનો ઉત્સવ આવ્યો અને ઉષ્ટકાલ આવ્યા તો ગંગા દશેરા, અક્ષય તૃતીયા આવી
અને અક્ષય તૃતીયામાં ઠાકોરજીને ચંદન ઘીસી ગોળીઓ સિદ્ધ કરવામાં આવે, 5 સ્થાનોમાં ગોળી ચંદનની ધરાવવામાં આવે, ઉષ્ટકાલનો પ્રારંભ માનવામાં આવે, પંખા આવે, હવે ફુવારાઓ ચાલે, ખસના પડદાઓ લાગે અને અક્ષય તૃતીયા અક્ષય લીલા સેવા કરવાનો કેવો સુંદર પ્રકાર ગુસાઈજી આપણને આપ્યો. અને પછી તો રથયાત્રા આવે, રથમાં ઠાકોરજી બિરાજે. આપણે ત્યાં તો અનંત ઉત્સવો છે, રોજની સેવા પણ એક ઉત્સવ છે. પણ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, યુગલ સ્વરૂપમાં ગૂઢ રૂપે ગોપીઓએ વર્ષોત્સવની લીલાના ગાન કર્યા છે. વેણુનાદ કરતા કરતા ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે ત્યારે આ સમગ્ર લીલાઓના અનુભવ વ્રજ ભક્તોને ઠાકોરજી કરાવે અને એના દર્શન કરી અને ગોપીઓ એનું ગાન કરે છે. વંદન કરીએ એ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી ગયા કંસ પાસે ને કહેવા લાગ્યા, અરે કંસ, તારો જે અષ્ટમ ગર્ભ દેવકીજીનો જે કાળ છે એ બીજો કોઈ નહીં, આ નંદ અને યશોદાનો પુત્ર છે, હમણાં મારી નાખ. અરે નાના, ઉતાવળ ન કરીશ, એમ કર એને અહીંયા બોલાવ અને ધનુર્યજ્ઞનું આયોજન કર. અને આ સલાહ બહુ ગમી કંસને. નારદજીએ કઈ સલાહ આપી કે તારી મૃત્યુને અહીંયા આમંત્રણ આપ. અને કંસનું મૃત્યુ આ લખાયું છે એટલે આમંત્રિત કરે છે. કોને લેવા મોકલું? પસંદગી ઉતરી અક્રૂરજી પર. અને અક્રૂરજીની તો નીંદ જતી રહી. પ્રભુને પધરાવવાની સેવા મને મળી, એવું કયું સુકૃત મેં કર્યું હશે કે ભગવત સેવાનો મને લાભ મળી રહ્યો છે. આખી રાત વિવિધ મનોરથો મનમાં કર્યા છે અને બીજા દિવસે સવારે નીકળ્યા, સાંજ સુધી વ્રજમાં પહોંચ્યા છે. નંદ બાબાએ સ્વાગત કર્યું, યશોદાજીએ સ્વાગત કર્યું, બધાને મળે છે. પણ પ્રભુને જોવા માટે નેત્રો લાલાયિત થયા છે. એટલે પૂછ્યું, લાલન ક્યાં છે? તો કહ્યું કે તો સંધ્યાકાલનો સમય છે, ખીરકમાં ગાયોનું દોહન કરતા હશે. આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને કહ્યું ભલે આપ પધારો. અને અક્રૂરજી દર્શન કરવા આવ્યા અને લાલન ગાયનું દોહન કરી રહ્યા છે. પણ એટલી ભૂખ લાગી છે ને કે પાત્રમાં નથી કરતા, સીધું મુખમાં દોહન કરે છે. અને એના બિંદુ મુખ ઉપર લાગ્યા છે, ઠોડીમાંથી એ દુગ્ધ બિંદુઓ સરી રહ્યા છે. અને જ્યાં મુખારવિંદના દર્શન કર્યા, અવાક બનીને અક્રૂરજી દર્શન જ કરતા રહી ગયા. પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી આપ! દોડતા ગયા, છાતીએ લગાડી લીધા. રાત્રિના સમયે ભોજન કરવા વિરાજ્યા છે. વાત કરતા કરતા કહ્યું કે હું લાલનને લેવા માટે આવ્યો છું. કંસે આમંત્રિત કર્યા છે. નંદ બાબાને તો બનાવી લીધા, પણ યશોદાજીએ મુખ ફેરવી લીધું. ભૈયા, હું જલ્દી પાછો આવીશ, મને જવા દે. લાલા, મારા મનમાંથી ક્યાંક અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. ના માં, મને જવા દે, હું જલ્દી પાછો આવીશ, મારે મથુરા નગરી જોવી છે. તને મારી સોગંદ છે માં, મને ન જવા દે. અને જ્યારે સોગંદ આપ્યા છે ત્યારે ભારે મને યશોદાજીએ કહ્યું, ઠીક છે લાલન, જલ્દી પાછા આવજો. અને આ સમાચાર તો આખા વ્રજમાં વ્યાપી ગયા કે કાલે પ્રભુ વ્રજ છોડીને જઈ રહ્યા છે. ગોપીઓના ટોળા નંદાલયના ચોકમાં ભરાયા છે. રથની લગામ કોઈએ પકડી, કોઈ રથના પૈડાની નીચે સૂઈ ગયું. અમે આપને નહીં જવા દઈએ પ્રભુ. પ્રભુ બધાને મનાવે છે, વચનો આપે છે, હું જલ્દી આવીશ. કેમે કરીને બધાને મનાવ્યા અને રથ ઉપર સવાર થયા. અક્રૂરજી રથની લગામ ખેંચીને ગડગડ કરતો રથ આગળ વધવા લાગ્યો. ધૂળની ડમરીઓને ઉડાડતો રથ મથુરાની દિશા તરફ આગળ વધે છે. ગોપીઓ ઊંચી થઈને દર્શન કરે છે. રથ દેખાતો બંધ થયો. વર્ણન કર્યું છે ગોપીઓના વિરહનું. રથ આવ્યો છે મથુરા. અક્રૂરજીએ કહ્યું, મારા ઘરે પધારો. ઠાકોરજી કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. મથુરા નગર કી ડગર में ચલ્યો જાત પાયો હરિહીરા. અને મથુરા નગરી, હા સખાઓ આવી ગયા ને કે હા મથુરા નગરી દેખવે જાएंगे. કહું પણ આવા વસ્ત્રો પહેરીને, ગામના વસ્ત્રો પહેરી શહેરમાં કેમ જવાય? થોડા સારા કપડાં મળે તો પછી શહેર જોવા જઈએ. એટલામાં કંસનો ધોબી સામેથી આવતો હતો. એને પૂછ્યું પ્રભુએ કે તું અમને વસ્ત્રો આપીશ? અને આ ધોબી દિમાગનો ફરેલો, અરે તમે ગામડામાં રહેનારા, તમને કઈ ભાન છે? આવા વસ્ત્રો જોયા છે? આ કંસ રાજાના વસ્ત્રો છે, જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુ સમજી ગયા, આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. અને એક થપાટ મારીને ઉદ્ધાર થઈ ગયો. બધા જ વસ્ત્રો મળ્યા, કાઢ્યા તો કંસના કપડા. અને આમને આવે આ તો બાળકો. એક જબ્બામાં 4 સખાઓ ઘૂસી ગયા.
અરે આ કપડાં પહેરવા કઈ રીતે? તો કોઈ દરજી મળે તો આપણને વસ્ત્રો ઠીક કરી આપે. સામે એક દરજી બેઠો હતો, એને કહ્યું કે તું અમને વસ્ત્ર ઠીક કરી આપીશ, બદલામાં શું આપશું? તારે શું જોઈએ? મારે તો સારૂપ્ય મુક્તિ જોઈએ. ઠાકોરજી કહે જા તને આપી. એક વાર વસ્ત્ર સેવા કરી એને સારૂપ્ય મુક્તિ મળે તો અમારા વૈષ્ણવો નિત નવીન વાઘા ધરાવે તો ઠાકોરજી તમને શું નહીં આપે?